સહજાનંદ સ્વામી મહારાજની જય. પછી ભગવાન શ્રીહરિ પાદુકા પગમાં પહેરી રૂમાલ હાથમાં લઈને શ્રીહરિ પાકશાળામાં પધાર્યા. ત્યાં રસોઈ તૈયાર થયેલી હતી. દૂધ પાક, લાડુ, જલેબી, ભજીયા, શાક, ભાત, દાળનો થાળ ભક્તજનોના હિતને માટે શ્રીહરિ જમ્યા. શ્રીહરિની સર્વ ક્રિયા ભક્તજનોના ભાવને વશ થઈને જ અને જીવોના કલ્યાણને માટે બધી ક્રિયા હતી. પોતે તો કેવા છે? આકાશ જેવા નિર્લેપ છે. ભગવાનને કોઈનો લેપ નથી, કોઈ સ્પૃહા નથી, કોઈ એને ભૂખ નથી, એને કાંઈ જોઈતું નથી. ભગવાનને કાંઈ નથી જોઈતું, પણ ભક્તજનોના ભાવ પૂર્ણ કરવા માટે એ પોતે સેવા સ્વીકારે છે. ભગવાન નિર્દોષ છે, પણ કેટલાક પ્રાકૃત બુદ્ધિવાળા માણસો છે એ પોતા જેવો દોષ પ્રભુમાં કલ્પે છે. પોતામાં દોષ હોય તો ભગવાનમાં હશે એવું એમ અનુમાન કરે હો. પણ ભક્તો છે એ ભગવાનના ભક્તો ભગવાનનું ગમે તેવું ચરિત્ર હોય, ગમે તેવી લીલા હોય એનું ધ્યાન કરે હો. એને સંશય ન થાય ભગવાનના ભક્તની જરાય પણ જેને ભગવાનનો નિશ્ચય ન હોય, ભગવાનની પાકી ઓળખાણ ન હોય, એને ભગવાનનું એવું કાંઈક ચરિત્ર જોઈને સંશય થઈ જાય. સંશય થઈ જાય. ભગવાન ચરિત્રો એવા કરે પાછા, એવા ક્યારેક હોય ને એવા હામાં આવી જાય. તો એકવાર મારે શું કર્યું, વત્તું કરાવતા અદ્વૈત કે ભૂખ લાગી. લ્યો, વત્તું કરાવતા હતા અદ્વૈત દાદા ખાચર ને કે રોટલો લઈ આવો, ભૂખ લાગી છે. મંડ્યા ખાવા. વાળંદ ને કે હમણાં ઉભો રહે, ખાઈ લઉં. કે લ્યો, અદ્વૈત ભગવાનની લીડા છે ને, અને ભગવાન ગમે તેમ કરે લો, એને કોઈ દોષ જ નથી, એને કાંઈ નથી. લ્યો, ગમે તેમ કરે તોય, જીવની હિંસા કરે તોય એનું કલ્યાણ થઈ જાય. લ્યો, ભગવાનને શું દોષ? નિર્દોષ મૂર્તિ છે. તો ભક્તજનો છે એ ભગવાનના ચરિત્ર સમજીને ધ્યાન કરે છે. અભક્તને એમાં સંશય થાય છે. શ્રીહરિ જમી ચડું કરી મુખવાસ લઈ અને સંત અને રાજાઓની પંક્તિ કરી પીરસ્યું. હેત ક્યાં જણાય? પીરસવામાં હેત. શ્રીહરિના હાવ ભાવ ઇન્દ્રજાળ વિદ્યા જેવા છે. પોતે હાવ નિર્માની રહે છે, પણ ભગવાનમાં સાહજિક એવી કળાઓ છે કે આખા જગતને વશ કરી લે. માણસોને તો ઠીક, પશુ પક્ષીને વશ કરી લે. લ્યો, ઘણી બધી કથાઓ છે. મહારાજ હાલ્યા જતા, ગાયનું ધાણ જાતું, અને મહારાજ ખાલી ઈશારો કરે તો બધી ગાયો હાલી આવે પોતાની પાસે. ગોવાડિયાનું કાંઈ હાલે નહીં. ગોવાડિયા ગમે તેમ ઊંચા નીચા થાય ને, ગાયો એનું માને નહીં હો. કામડી ગામ છે, કંડો છે, ત્યાં મહારાજ ગયા. પછી ગાયોનું ધણ બધું ચરતું હતું. મહારાજે ગાયોને બોલાવી, તે બધી ગાયો દોડી હો મહારાજની સામે. મહારાજ પાસે આવીને ગોવાડિયાઓ લાકડીઓ મારી, પણ ગાયો માની નહીં. પછી ગોવાડિયા બધા આવ્યા. મહારાજને સંતો ઘણા બધા ભેગા હતા, મહારાજ એકલા નતા. પછી ગોવાડિયા આવીને કે તમારામાં કોઈ કાનુડો છે? કે લ્યો, નહીતર ગાયો છે એ ગોવાડિયાને વશ હોય, એનું ઉલ્લંઘન કોઈ દી ન કરે. ગોવાડિયો એક આગળ હાલ્યો જાય, ગાયો બધીને પાછળ જાય. આગળ ન જાય કે ગાય, એની પાછળ જ હાલી જાય. આ તો કોઈ ગાયો માની જ નહીં ગોવાડિયાનું. એટલે કે તમારામાં કોઈ કાનુડો છે કે મારી ગાયો વશ કરી લીધી. કે એ કામલી ગામ છે, એ કામલી. એટલે જીવ પ્રાણી માત્ર મહારાજ ભગવાનને તો વશ છે, અને પોતે આકાશની પેઠે નિર્લેપ રહી અને નિશંક રહે છે. અને ભગવાનની જે કલંક દે છે ને, એને કલંક લાગે છે. ભગવાનમાં કલંક નાખે એને કલંક લાગે છે. પણ આવો ભગવાનનો પ્રતાપ છે એ બુદ્ધિવાળાને જણાય છે, અને બુદ્ધિવાળા ભવ પાર થાય છે, બુદ્ધિ વગરના રહી જાય છે. પંચાળાનું પેલું વચનામૃત વાંચજો. પંચાળાનું
મહારાજ કે અમને બુદ્ધિવાળા બહુ ગમે હો. શું કામ? અમે બુદ્ધિવાળા એટલે કે બુદ્ધિવાળાઓ વિચાર કરે પશુના સુખ કેવા, માણસમાં પછી માણસ સામાન્ય માણસના, રાજા મહારાજાના સ્વર્ગનું સુખ કેવું, પછી સ્વર્ગમાં પર ઇન્દ્રલોકનું વધારે, બ્રહ્માનો લોક, વૈરાટનો રોગ, પ્રકૃતિ પ્રધાન, એમ કરતા કરતા છેટ અક્ષરધામનું સુખ તો સર્વ કરતા અધિક છે. ત્યાં પોતાનો જીવ ચોડે, અહીંયા ક્યાંય નહીં. એને કહેવાય બુદ્ધિવાળો. આગળનું આગળ સુખ વિચારતા વિચારતા છેડો છેટ ગોતે. તો મહારાજ કે બુદ્ધિશાળી છે. મહારાજ કે આ લોકમાં શેઠિયા સાહુકાર હોય એ રસ્તામાં પાણીના પરબ બંધાવે ને, ઝાડમાં રોપા આવે ને, નીચે ઓટા બનાવ્યા બેસવા માટેના, આરામ ખુરશીઓ કરે ને, શેઠિયો હોય એ બધું જોતા આપણે એમ થાય કે આ બધું કરનારો માણસ છે એનો બંગલો કેવો હશે, થાય કે ન થાય? એનું હાવ ઝૂંપડું તો નહીં જ હોય, સુખ સાહેબી એની વધારે હશે ને. તો મહારાજ કે બુદ્ધિશાળી માણસ વિચાર કરે કે ઇન્દ્રલોક કેવો, બ્રહ્માનું સુખ કેવું, એ બધા સુખ દેનારા તો ભગવાન છે. ભગવાનનું સુખ કેવું હશે, ત્યાં એનો મન ત્યાં પહોંચાડે, ધામમાં છે, વચમાં જ્યાં ત્યાં રાખે નહીં. તો બુદ્ધિશાળી છે એ ભવ પાર થાય છે. એ જ્યાં ત્યાં પોતાના મનને જોડતા નથી, ભગવાનના સુખમાં જોડે છે. બધા જમ્યા પછી સભા થઈ. ખટવાંગ રાજાએ ષોડશોપચારથી શ્રીહરિનું પૂજન કર્યું. કેસર ચંદન વસ્ત્રાભૂષણ મહારાજની આરતી ઉતારી, દંડવત પ્રણામ કરી અને હાથ જોડીને પ્રાર્થના કરી. પ્રાર્થના કરતા ખટવાંગ રાજાના નેત્રમાંથી આંસુ વહી રહ્યા છે. હે કૃષ્ણ, હે માધવ, ભક્તિ ધર્મના પુત્ર, હે પ્રભુ, કળિયુગમાં કૃપા કરી અને આપ પ્રગટ થઈ અનેક અધર્મીઓનો ઉદ્ધાર કર્યો છે. તમે સૌ અવતારથી અધિક સુખ આપ્યા છે. પૃથ્વી ઉપર અવતાર અવારનવાર થાય છે, પોતાના આશ્રિતોને સુખ આપે છે. પણ પ્રભુ તમે જે સુખો આપ્યા છે આશ્રિતોને, એવા અન્ય કોઈ અવતારમાં પોતાના આશ્રિતોને સુખ મળ્યા નથી. સર્વના કારણ અવતારી એવા તમારા દર્શન કરવા પૂર્વક પૂર્વ યુગના અવતારોના મુમુક્ષુઓ કળિયુગમાં જન્મ ધારણ કરે છે. લ્યો, પેલા અવતાર મળ્યા પણ સંતોષ ન થયો એટલો બધો. જો રામ હતા તો એ રાજા રૂપે હતા. હવે ગરીબ માણસને ત્યાં પહોંચવું હતું, કેટલું કઠણ પડે. શ્રી કૃષ્ણ એ રાજા હતા, સુદામો તો મિત્ર હતો ને, પણ કૃષ્ણ પાસે પહોંચતા બિચારાને ઘણી તકલીફ પડી હતી. લ્યો, માન પહોંચ્યા હતા. તો ઈ અવતારના કેટલાક મુમુક્ષુઓ રહી ગયા, ભગવાનની સેવા કરી શક્યા નહીં મન ફાવે તેવી. તો એ બધા ખટવાંગ રાજા કે અત્યારે જન્મ લીધા કે લ્યો, અને અત્યારે એવો સાધુ રૂપ અવતાર છે, નાના મોટા ગમે એને સેવા કરવાનો અવસર મળે. હો, હાવ નાના માણસને પણ અવસર મળે. મહારાજ ગઢપુરમાં બીમાર હતા, તે બીમારીમાંથી જાગ્યા હતા. કોળીનો છોકરો 2 ચીભણા અર્પણ કર્યા અને એવા રાજી થઈ ગયા. હરજી ઠક્કરને કે 50 રૂપિયા આપી દો. હરજી ઠક્કર કે મહારાજ 2 પૈસા ને ચીભડા, કે 50 રૂપિયા અપાય તો મહારાજ કે 100 રૂપિયા આપો. ગયો, અરે મહારાજ 2 પૈસા ને ચીભડામાં મહારાજ કે 200 રૂપિયા આપી દો. કે ડબલ હો મહારાજ, 200 રૂપિયા તો 400 દો મહારાજ. કે લ્યો, હવે હટ્યા, અમારો ડબલ હાલું જ જાય રૂ કે પાછું. પછી દાદા ખાતે મોદી ખાને લઈ ગયા ને જુવારની ફાંટ ભરી દીધી છોકરાને. હો, એ બીજા રાજી થઈને હાલો ગયો. પણ ડરતા મહારાજ પાસે આવ્યા. મહારાજ શું કે છે એમ. મહારાજ પાસે આવ્યા તો મહારાજ કે તમને દાદા ખાચરનું કારભારું કરતા આવડ્યું, પણ પુરુષોત્તમ નારાયણનું કારભારું કરતા આવડ્યું નહીં. કે મહારાજ કે હો, મહારાજ કે તમે ભલે એને કાંઈ ન દીધું, પણ હું અક્ષરધામ આપી દઈશ, તમે શું કરી લેવાના. લ્યો, 2 ચીભડામાં. એટલે એવા નાના માણસો પણ મહારાજની સેવા કરી અને પોતાનો જન્મારો સફળ કરી લે. એટલે ખટવાંગ રાજા કે મહારાજ પૂર્વ યુગના અવતારોના મુમુક્ષુઓ કળિયુગમાં જન્મ ઈચ્છે છે. અત્યારે સારો અવસર છે હરિ ભજવાનો. અધર્મનો ઉચ્છેદ કરી સત્ય ધર્મ પ્રવર્તાવ્યો, ભક્તિ ધર્મનું સ્થાપન કર્યું, એવા તમને હું વંદન કરું છું.
ધર્મવંશ તમને વધારે પ્રિય છે. ધર્મકુળમાં જ તમે જન્મ ધારણ કર્યો છે. ધર્મકુળ બહુ પવિત્ર છે, તેના અમને દર્શન કરાવો ને. ધર્મકુળના દર્શન કરાવો. ત્યારે શ્રીજી મહારાજ કે ખટ્વાંગ રાજન, ધર્મ ભક્તિ તો અમારી સેવામાં જ છે દિવ્ય રૂપે, અને એના દર્શન કરવા એ તો અઘરું કામ છે, કારણ કે એ તો દિવ્ય રૂપમાં છે. એટલે અને ધર્મવંશી છે પરિવાર, એ તો બહુ દૂર છે અહીંયાથી. ક્યાં કારિયાણી ગામ અને ક્યાં છે અયોધ્યા છપૈયાની વાતો, એ તો બહુ દૂર છે પરિવાર. અને તેમને તો કોઈ જાણતું નથી મહારાજ કે સત્સંગમાં કોઈને ખબર નથી કે ધર્મ પરિવાર ક્યાં છે. મહારાજ જે પરિવારમાં પ્રગટ થયા છે એ કુળ મહારાજ કે બહુ દૂર છે. કોણ ખબર આપશે એને કે આવે અહીંયા કને? મહારાજ કે જાણ કોણ કરશો? ફોનની સુવિધા હતી નહીં તેદી. મહારાજ કે સંતો જઈને ખબર આપે તો એ પરિવાર અહીંયા આવે અને ત્યારે તમને એના દર્શન થાય. એમ કહીને મહારાજ પછી બોલ્યા જ નહીં, બસ મૌન થઈ ગયા. મહારાજને વૈરાગ્ય એવો હતો ને, એ પરિવારને એકવાર મૂક્યો પછી યાદ ન કરવાનું બહુ, કારણ કે સાધુનો ધર્મ નથી ને સગા સંબંધીને સંભાળવા. ઈ ઓમ તીવ્ર વૈરાગ્યાય નમઃ, મહારાજનો તીવ્ર વૈરાગ્ય. પછી કાંઈ બોલ્યા જ નહીં. એટલે માચા ખાચર પછી શું કરે? પછી માચા ખાચરે સંતોની પણ ભક્તિભાવથી પૂજા કરી, વસ્ત્રો ઓઢાડ્યા, દંડવત પ્રણામ કર્યા. પછી શ્રીહરિની પ્રાર્થના કરી, પ્રભુ તમારો અને તમારા સંતોનો યોગ નિરંતર રહે એવી અમારા ઉપર કૃપા કરજો. આવા યોગમાં પડ્યા તો તરી જાય. સત્સંગમાં મહાવિઘ્ન રૂપ માન છે. માન, માણસને પોતાપણાનું અભિમાન હોય, પૈસાનું માન હોય, શરીરનું માન હોય, કંઈક બુદ્ધિનું માન હોય કે મારામાં કંઈક અક્કલ છે. આવી જાત જાતનું જે માન છે ને એ મોક્ષ માર્ગમાં મહાન દોષરૂપ છે. ગમે એવો પાકો ભગત હોય, ભક્તિ કરતો હોય, કથા વાર્તા કરતો, પણ માન આવી જાય ને તો એને એ સામો રસ્તો મળતો નથી. મર્યા પછી પણ એને રસ્તો નથી મળતો. ખટવાંગ રાજા કે મહારાજ સત્સંગમાં મોટામાં મોટું વિઘ્ન છે એ માન છે. સત્સંગથી એને દૂર કરાવી નાખે, દૂર માન છે એ. અને મહારાજ અમે તો કાઠી જાતિ એટલે સ્વભાવથી જ અતિ માની છીએ. અમે અમારો માનીનો સ્વભાવ બહુ. માન મળે તો બરાબર, તો સત્સંગ અમારો ટકે, અને માન ન મળે તો અમારો સત્સંગ જાય. 100 વાર તમે માન આપ્યું હોય ભલે, પણ એક વાર જો અપમાન થયું તો વાત પૂરી અમારી. કે હો ભાંગી વાસણ પછી હંધાય નહીં, પછી ઘડો હોય ને કાચનો, એવા અમે માની જઈ. કે માચા ખાચર મહારાજને કે માન દિયો તબ લગ જોઈ, હમ શમ કો સત્સંગી ન હોઈ. માન દિયો તો કહો સો કીજે, સર્વસ્વ અર્પી તુમકુ દીજે. માન દ્યો ને તો અમારે જેવું કોઈ સત્સંગી નહીં. કે માચા ખાચર કે અમારી જાત કાઠીનીમાં માન મળે તો અમારે જેવું કોઈ પાકા સત્સંગી નહીં. જો માન મળે અમને તો સર્વસ્વ આપી દે તમને બધું જ. કહો તૈસે હમ નિયમ રખાવે, કહો તો કબુ અન્ન ન ખાવે. માન મિલે સો જોયધિકા, માન મિલે જોયધિકા. દેહ કા કરી દેવે કટીકા. માન આપો તો કયો એવા આકરા નિયમ રાખી અમે લ્યો. માન આપો તો કયો તો અન્ન ખાઈ ભૂખે મરીએ. માન મળતું હોય તો
અને માન મળે તો દેહના કટકા પણ કરી નાખીએ, એવી અમારી જાત માનીની. માચા ભગત કે મહારાજ, ભાલ દેશના કુવા જેવા અમે સત્સંગી છીએ. ઈ કુવા કેવા હશે ભાલ દેશમાં? હે, ખારા. ખોદો એટલે ખારું પાણી આવે. એવા અનંત અવગુણ અમારામાં છે, તો પણ અમને નભાવજો. છોરું કછોરું થાય પણ મા બાપ તો તેને નિભાવે અને રક્ષા કરે છે, એમ અમારી રક્ષા કરજો. ત્યારે શ્રીજી મહારાજ કે નિધડક રહો, કે તમે અમારા ભેગા રહો છો માટે સાધુ જેવા જ છો, તમે સંત તુલ્ય છો, નિર્ભય રહેજો એવું વરદાન આપ્યું. હો, પછી બ્રાહ્મણો જમી રહ્યા એટલે મહારાજ 1-1 રૂપિયો દક્ષિણા બધા બ્રાહ્મણોને આપી. સંધ્યાનો સમય થયો, શ્રીહરિ સભામાં બિરાજમાન થયા. ગાયક સંતોમાં મુક્ત મુનિ, બ્રહ્મ મુનિ, દેવાનંદ મુનિ, પ્રેમાનંદ મુનિ વગેરે અને નિષ્કુળાનંદ સ્વામી, આ બધા કવિ સંતો શ્રીજીને છોડીને બીજાને ગાતા જ નહીં. લ્યો, મહારાજના ગુણો સિવાય બીજા પદો બોલતા જ નહીં. હો, એક ભગવાનની માએ મહારાજનું વર્ણન હોય એવા જ પદો બનાવતા. અને શ્રીહરિનું વર્ણન જેમાં ન હોય એ કાવ્ય કેવું કહેવાય? નિર્જળ કુવા જેવું છે. પાણી વગરનો કૂવો કેવો હોય એવું કાવ્ય. એની અંદર અંધારું હોય, પાણી ન હોય ને એ કુવામાં અંધારું હોય. અને કાં તો સાપ હોય, વીંછી અને ઘો હોય. ભગવાનનું જેમ વર્ણન ન હોય એમાં કીર્તન ભલે રાગ હારા હોય, ગમે તેમ હોય, પણ બધા એ પાણી વિનાના કુવામાં હાપ હોય ને વીછી હોય ને ઘો હોય ને એવા બધા છે. સાકાર પ્રભુનું કાવ્ય તે જ કાવ્ય છે. અને નિરાકારને, નિરાકાર મતને તો સંતો બ્રહ્મ કહેતા, ભ્રમણા. નિરાકાર મત તો ભ્રમાવે એવો છે. મુક્તાનંદ સ્વામી શ્રીહરિને કે પ્રભુ, પ્રગટની વાત એ તમારા ઘરની છે ને અમને એમાં બહુ ખબર ન પડે. પ્રગટની વાત ગ્રંથોમાં અનેક પ્રકારની વાતો, ચિત્ત ભમી જાય એવી જાત જાતની વાતો આવે. ગ્રંથો વાંચો ને એ જાત જાતનું હોય, તો એમાંથી કઈ વાત ગ્રહણ કરવી એ અમને કહો. ત્યારે શ્રીજી મહારાજ કે પ્રગટની વાત છે એ સર્વોપરી છે. તમારી સામે પ્રગટ ભગવાન બેઠા છે એ સર્વોપરી વાત છે. પ્રગટના સંકલ્પમાં સર્વ શાસ્ત્ર વર્તેલા છે. શાસ્ત્ર માત્ર આવી ગયા એમાં બધું જ. જીતનો વિવેક મનુષ્ય મેં દરસે, શાસ્ત્ર કર સરસ હી સરસે. અનંત બ્રહ્માંડ કી जितनी बाता, शास्त्र में सब लिखी साक्षाता. शास्त्र से को बात न बारा, शास्त्र बहार कहे सो गमारा. मात सुता भगिनी अरुणारी, शास्त्र में भिन्न भिन्न કહે બિચારી. દુનિયામાં જેટલી વાતો છે એ શાસ્ત્રમાં જ છે. કોઈ કેમ કે આ વાત શાસ્ત્ર બારે છે તો ખોટી વાત છે. કોઈ ધર્મ, નિયમ, મર્યાદા, બેનો દીકરીઓની આમનાઓ બધી શાસ્ત્રની જ વાતો છે. એ કાંઈ નહીં જાણતો હોય છતાંય પાડતો હશે ને તો એ વાત તો શાસ્ત્રમાંથી જ આવી છે ને. એટલી વાત કરીને સંતો ઘોડી બોલવા માંડ્યા. ચેત ચેત નરયંધય પારા, જન્મય લેખે જાત હે સારા. કાળ ખડા શિરયુ પર તેરે, આપય ચાનક ખાત નવેરે. આવા ઘોડીના પદો બોલ્યા સંતો. બ્રહ્માનંદ સ્વામીએ ગાયા. શ્રીજી મહારાજ બહુ રાજી થયા અને કંઠમાંથી ગુલાબનો હાર ઉતારીને સ્વામીને પહેરાવ્યો અને કહ્યું કે સ્વામી તમારે આવા પદો લખવા ગયો. સરસ મજાના ઉપદેશના અને બહુ સરસ ગાયા તમે. પછી મસાલો થઈ, શ્રી ઉભા થયા, સંતોની સાથે નારાયણ ધૂન કરવા લાગ્યા. એવી મહારાજ જોરદાર ધૂન કરાવ્યો. ઉભા થઈને તાલી વગાડીને રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ
મહારાજ પોતે બોલાવે, સંતો વાંહે બધા ઝીલે, એવું દિવ્ય વાતાવરણ, એવી તાલીઓ. આ એક દિવ્ય વાતાવરણ જોતા જોતા અનંત જનોને સમાધિ થઈ ગઈ, બધા અક્ષરધામમાં પહોંચી ગયા. કેટલા બધા માણસો પ્રભુના દિવ્ય રૂપના દર્શન થયેલા છે બધાને. પછી સંતોએ મહારાજને કીધું, મહારાજ હે હરિ, અનંત કોટી બ્રહ્માંડના એક ઈશ્વર તમે છો, અને કેવો કરુણા રસ પ્રગટાવો છો આવી સભામાં. કરુણા રસ, અનંત પતિત જીવોનો તમે ઉદ્ધાર કરો છો, અને જીવોનો ઉદ્ધાર કરવાની પ્રભુ તમારી ટેક છે. એમ કહીને સંતો મહારાજને પગે લાગ્યા. વળી મહારાજ આજ્ઞા કરી કીર્તનો ગાવાની. સંતો કીર્તનો ગાતા મધુર સ્વરે મૂર્તિના દર્શન કરતા જાય અને કીર્તનો ગાતા જાય. હે ચિત્તવર્તી મૂર્તિમાં ખેંચાઈ જાય. શ્રીજીની મૂર્તિમાં એક સ્વાભાવિક ચમત્કાર હતો કે જીવ ચોંટી જાય, આમ આકર્ષાઈ જાય. મહારાજ અલિયા ખાચરને આજ્ઞા કરી, તમે વાતો કરો. અલિયા ખાચરમાં વાતો કરવાની એવી કળા હતી કે મોટા મોટા પંડિતો છક થઈ જાય. લ્યો, એવી સરસ મજાની ભગવાનની વાતો કરતા અલિયો ખાચર. પછી શ્રીહરિ વાડું કરવા પધાર્યા છે. સાંજના શ્રીહરિ ભોજન જમ્યા છે. પછી રાત્રિ રોકાઈ. 5 દિવસ મહારાજ રોકાણા હો. ક્યાં? જિંજાવદરમાં અલિયો ખાચર હતા ને. 5 દિવસ મહારાજ બહુ લીડા કરી અને ખૂબ સેવ્યા શ્રીહરિને, ત્યાંના ભક્તજનો. પછી સંતો સહિત શ્રીહરિ ત્યાંથી પધાર્યા કુંડળ ગામ. મહારાજ કુંડળ પધાર્યા છે. ત્યાં કોણ હતું? રાઈબા. રાઈબા કોણ? ખટ્ટવાંગ રાજાના બેન હતા અને રામાનંદ સ્વામીના વખતથી સત્સંગી હતા. રાઈબા મહારાજમાં જબરી ભક્તિ હતી હો રાઈબાને. મહારાજ પધાર્યા કુંડળ ગામમાં. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજન, 4 એકોર વાડીઓ, શેરડીના સાંઠાથી ભરચક ખેતરો ભરેલા, બધી બાજુ કિલ્લાથી રક્ષિત એવું કુંડળ ગામ. લ્યો, ગામના પશ્ચિમ દરવાજેથી શ્રીહરિ કુંડળ ગામમાં વાજતે ગાજતે પ્રવેશ કરેલો છે. લોકો શ્રીહરિના દર્શન કરતા ચિત્તવૃત્તિ પ્રભુની મૂર્તિમાં ચોરાઈ જતી. રાયબાના દીકરા હતા હાથીઓ પટગર ને મામૈયો પટગર ને અમૈયા પટગર. આ શું અમરા પટગર રાજા હતા. મહારાજને કે મહારાજ પધારો મારા ગામમાં. મહારાજ પધાર્યા હો કુંડળમાં. ભક્તો કેવા? રામ પટગર. મહારાજ જતા હતા ને, ચોપાને પાણી પાવા જતો ગાયોને ને ભેંસોને. રામ પટગર મહારાજના ગામમાં આવવું અને એ બધા પાણી પાવું પડે ને બધા ચોપાને, તે મોઢામાં ઘેણા બાંધેલા. ગાયોના ભેંસોના મોઢામાં આવડા આવડા ઘેણા બાંધેલા. મહારાજ કે એ આ શું કર્યું? એક તો કે મહારાજ આંગરેલ પાણી ન પીવાય ને કે લ્યો. પણ મહારાજ કે પણ એ માણસનો ધર્મ છે કે હવે આના મોઢામાં તમે આ લુગડા બાંધી બિચારા પાણી પી કેમ શકે કે આ પશુ? તો એટલે રામ પટગર કે મહારાજ આંગરેલ પાણી પીશે તો એનું કલ્યાણ નહીં થાય. ચોપાનું મહારાજ કે હું કલ્યાણ હું કરીશ, તું એને પાણી પીવા દે કે હેરાન ન કરે કે મોઢે છોડ નાખ કે. મહારાજ ગઈ માણસનો ધર્મ છે આ, પશુનો ધર્મ નથી. એવા ભક્તો ચોપાને પાણી પાય તો ગારીને પાય એમ કે આને આંગલ પાણી ન પીવાય કે. શ્રીજી મહારાજ કુંડળ પધાર્યા છે. સાંજના સમયે પ્રભુ કીર્તન ધૂન કર્યા છે, ભોજન જમ્યા છે મહારાજ. પછી સભા થઈ. સભામાં મહારાજની આરતી કરી, હાથ જોડી અને સ્તુતિ કરેલી છે. અમરા પટગર કે પ્રભુ અમારા દોષ ન જોતા અમારા કુટુંબનો તમે ઉદ્ધાર કરજો. કેટલાક કુબુદ્ધિવાળા હોય છે, કુબુદ્ધિવાળા એને ભગવાનમાં વિશેષ પ્રીતિ હોય છે. ના, કુબુદ્ધિવાળાને ભગવાન પ્રીતિ નથી હોતી. અલ્પ બુદ્ધિવાળા જનોને ભગવાનમાં પ્રીતિ હોય છે, અને મોટી બુદ્ધિવાળાને ક્યારેક ભગવાનમાં પ્રીતિ નથી હોતી. એનું સમજવું શું? હાવ સાદો હોય, કેવી ભક્તિ કરતો હોય, અને બહુ બુદ્ધિશાળી હોય, એ મારો ઊંધો હાલતો હોય ઉલટાનો. આનું શું હશે? અમરા પટગર કે મહારાજ આ એક સંશય છે, એને તમે ટાળો. શ્રીહરિ કે સંસ્કારથી જુદી જુદી માણસની રુચિ થાય છે. માણસ પાસે બુદ્ધિ તો મલકની પડી હોય, પણ એ કાંઈ કામની નહીં. સવડું વિચારે એ બુદ્ધિશાળી કહેવાય, ને અવડું વિચારે ને એ કુબુદ્ધિ વાળો કહેવાય.
ઘણું છે એ શું કામ આવે? દૂધમાં ઝેર પડેલું હોય પછી ગમે એટલું હોય દૂધ શું કામ આવે? પણ અમૃત જેવું એક પ્યાલો ભરેલો હોય ને તોય આપણે પીને રાજી થઈ. પણ ઝેરવાળું દૂધ હવે બુદ્ધિ, એની બુદ્ધિમાં ઝેર પડી ગયું છે તો ઘણી હોય તો શું કામની? અવડું જ વિચારે. થોડી બુદ્ધિ વાળો પણ સવડું વિચારે એની બુદ્ધિ કામની, અને અંતે એને કામ આવવાની છે, માટે બુદ્ધિ વાળો અવળું વિચારે અને ભગવાનના ભક્તોનો દ્રોહ કરે છે ને એ કુબુદ્ધિવાળો છે અને અધિક પાપી છે. મહારાજ એ વાત સાંભળીને રાજા ખૂબ રાજી થયા. પછી મુક્તાનંદ સ્વામી એવો મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, મને પણ એ જ સંશય છે કે જગતમાં ધર્મવાળા જણાતા હોય એને ભગવાનના ભક્તમાં હેત નથી હોતું. છે બુદ્ધિશાળી ધર્મવાળો હશે, ભગવાનના ભગતમાં હેત ન હોય, એનું કદાચ કોઈ અપમાન કરે તો દોષ કેટલો લાગે? એવાનું અપમાન કરે તો શ્રીજી મહારાજ કે ભગવાનના ભગત હોય કોઈનો દ્રોહ કરે જ નહીં. દ્રોહ વસ્તુ છે તલવારની ધાર જેવી છે. તલવાર બધાને કાપી નાખે, જાત નાત જોયા વિના મૂકે. કોઈકનો દ્રોહ કરવો એ મહારાજ કે તલવાર જેવું કામ છે. ભગવાનનો ભગત કોઈનો દ્રોહ ન કરે, બસ કોઈનો પણ નહીં એટલે નહીં. જીવ પ્રાણી માત્રનો દ્રોહ ન કરવો. દ્રોહ કરે એ ભગત કાચો છે, કાચી માટીના ઘડા જેવો. પાણી પડે તોય ફેંસી પડે એવો ભગત છે. કોઈકનો જો દ્રોહ કરે છે તો. માટે મહારાજ કે અમારા આશ્રિત સંતો ભક્તો કોઈનો દ્રોહ તો કરવો જ નહીં. ભૂમિના જળ નદીમાં થઈને સમુદ્રમાં જાય છે પણ સમુદ્ર ફૂલાતો નથી. માટે હે સંતો ભક્તો, સમુદ્ર જેવા નિર્ભય અને સ્થિર થજો. નિર્ભય સ્થિરતાના ગુણોમાં હરિ અખંડ રહ્યા છે. અમે ચારે ધામમાં ફર્યા મહારાજ કે, પણ માન રહિત તો અમને કોઈ મળ્યો નહીં. નિર્માની અમને બહુ ગમે છે. साधुता गुण सब से है भारी, हम देखे सब शुभ गुण धारी। साधुता में सब गुण आवे, इनसे गुण को बहार न कहावे। महाराज के साधुता सीखજો લ્યો, બધા ગુણો એમાં આવી જાય. साधुता पद समपद नहीं को, बदरी का श्रम शोधाम ही जोऊं। साधुता गुण आवन काजा, तप करत कई मुनि राजा। મોટા મોટા મુનિઓ જીવનમાં સાધુતા આવે એટલા માટે તપસ્યા કરે છે. સાધુ કેને કહેવાય? જેનું જીવન સાદું એને કહેવાય સાધુ. આમ જોઈને આમ ને આમ માથાકૂટની જીવનમાં ચલાવી લે એને કહેવાય સાધુ. રામાનંદ સ્વામી મળ્યા ત્યારે એમના સંતોના શુભ ગુણ અને નિર્માનીપણું જોઈ અને મહારાજ કે અમને ખૂબ આનંદ થયો. લોજમાં આવીને રામાનંદ સ્વામીના સાધુ મળ્યા ને ચારે ધામમાં ફર્યા એવા સાધુ ક્યાંય ન મળ્યા. રામાનંદ સ્વામીના સાધુને જોઈ નિર્માની અને સંત સ્વભાવના મહારાજ કે અમને ખૂબ આનંદ થયો. એવી રીતે 35મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની.